કુવૈતમાં અમેરિકાનું ફાઇટર જેટ ક્રેશ થયું છે ત્યારે 16 કલાક પહેલા દુબઈના પોર્ટ પર હુમલો કરાયો હતો। અમેરિકાનું ફાઇટર જેટ ક્રેશ થયું છે અને 16 કલાક પછી એ ફરી બોમ્બ મારો શરૂ કરવામાં આવ્યો છે। છેલ્લા 48 કલાકથી સમગ્ર વિશ્વ એ ઈરાન ઇઝરાયલના આ ઘર્ષણની અંદર ધ્રુજી રહ્યું છે। પૂર્ણ સમાચારોની સાથે તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કુવૈતમાં અમેરિકાનું ફાઇટર જેટ ક્રેશ થયું છે। 16 કલાક પછી ફરી બોમ્બ મારો શરૂ કરવામાં આવ્યો છે। દુબઈ અને અબુધાબીમાં બોમ્બ મારો શરૂ કરવામાં આવ્યો છે। યુદ્ધમાં ઇઝરાયલ વિરુદ્ધ હિઝબુલ્લા પણ સામેલ થયું છે। સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે। ત્યારે 16 કલાક પહેલા દુબઈના પોર્ટ પર હુમલો કરાયો હતો। બુર્જ ખલીફા નજીક હુમલો થયા હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। યુદ્ધમાં લેબનોનનું ઉગ્રવાદી સંગઠન પણ અત્યારે સક્રિય થયું છે। ત્યારે હિઝબુલ્લા દ્વારા ઇઝરાયલમાં અનેક સ્થળોએ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે। જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે સરહદી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। દહિયાહને હિઝબુલ્લાનો મજબૂત ગઢ પણ માનવામાં આવે છે। 2024માં સતત હુમલાઓ બાદ નવેમ્બરમાં એ યુદ્ધ વિરામ થયું હતું, પરંતુ હવે કુવૈતમાં અમેરિકાનું ફાઇટર જેટ ક્રેશ થયું છે અને 16 કલાક પછી એ ફરી બોમ્બ મારો શરૂ કરવામાં આવ્યો છે। છેલ્લા 48 કલાકથી સમગ્ર વિશ્વ એ ઈરાન ઇઝરાયલના આ ઘર્ષણની અંદર ધ્રુજી રહ્યું છે। એક બાદ એક દેશ તેમની એ ઝપેટામાં આવી રહ્યા છે। ત્યારે કુવૈતની અંદર એ અમેરિકાનું ફાઇટર જેટ જતું હતું ને અચાનક તે ક્રેશ થઈ ગયું છે। ત્યારે દુબઈની અબુધાબીમાં પણ અત્યારે બોમ્બ મારો શરૂ કરવામાં આવી દીધો છે। યુદ્ધમાં ઇઝરાયલ વિરુદ્ધ હિઝબુલ્લા હવે સામેલ થઈ ગયું છે, એટલે કે ઈરાન તરફથી હવે હિઝબુલ્લાએ પણ આ યુદ્ધની અંદર ઝંપલાવ્યું છે। બુર્જ ખલીફા નજીક પણ 2 દિવસ પહેલા હુમલો થયો હતો ને હવે એ ક્યાંક ને ક્યાંક દુબઈના અનેક વિસ્તારો એરપોર્ટથી લઈને સૌથી વધુ જ્યાં લોકોની અવરજવર રહે છે તેવા વિસ્તારોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આવો એ વિડીયો જોઈએ, જે વિડીયોની અંદર કેવા ભયાનક દ્રશ્યો ઈરાન અને ઇઝરાયલના એ યુદ્ધની અંદરથી આવી રહ્યા છે। अभी ये देख भाई भाई साहब अभी ये देखो वो भाई साहब मर गया क्या भाई? वो भाई अबे यार भाई Final boarding, Doha, Gate 12.